સૌરાષ્ટ્રના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા, જ્યાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ પરેશ ધાનાણી થવાની શક્યતા છે। ત્યારે પરેશ ધાનાણી ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી સંભાવના છે, જ્યાં લલિત કથગરા સહિતના નેતાઓ ધાનાણીને મળ્યા છે। ત્યારે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો લડી શકે છે ચૂંટણી। ત્યારે માત્ર પુરુષોત્તમ રૂપાલા સામે જ ધાનાણી ચૂંટણી લડવા તૈયાર। આજે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં આવતા તમામ વિસ્તારના એટલે જસદણ, વિછિયા, વાંકાનેર, પડદરી, ટંકારા, લોધિકા, કોટડા, સાંગાણી અને રાજકોટ શહેરના તમામ કોંગ્રેસના આગેવાનો એક મતે એક વાત કરવા માટે પરેશભાઈ પાસે આવ્યા છે કે પરેશભાઈ, અત્યારે સૌરાષ્ટ્ર એ રાજકોટ છે, એ સૌરાષ્ટ્રનું એપિસેન્ટર છે। રાજકોટની સંસદીય મત વિસ્તારમાંથી જે ચૂંટણીનો પડઘમ પડે છે એ સમગ્ર સૌરાષ્ટ્રના બધી સીટને અસર કરે છે। લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને ગાંધી અને સરદારના ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોએ એના વાણી વ્યવહાર અને વર્તનથી આ દેશની દીકરીઓના અપમાન કરી પોતાના રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચ્યું, ત્યારે સમગ્ર ગુજરાતમાં 18 વર્ણની અંદર ચિંતાનું વાતાવરણ છે। સતત અને સળંગ સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો